સુરેન્દ્રનગરના 1500 કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડમાં હવે રાજ્યનું રાજકારણ ગરમાયું છે, કેમ કે પાટીદાર સમાજે વિશાળ રેલી કાઢી ડોક્ટર રાજેન્દ્ર પટેલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું. ભાજપ અને કોંગ્રેસના પાટીદાર નેતાઓએ એક સૂરે દાવો કર્યો છે કે એક નિષ્ઠાવાન ગુજરાતી અધિકારીને પદ્ધતિસરના ષડયંત્રમાં ફસાવવામાં આવી રહ્યા છે. કલેક્ટરના સમર્થનમાં પાટીદારોનું શું છે માંગ, જોઈએ જનતાની વાતમાં. સુરેન્દ્રનગરના 1500 કરોડનું જમીન કૌભાંડ. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ આખરે સસ્પેન્ડ. રાજેન્દ્ર પટેલના સમર્થનમાં ઉતર્યા પાટીદાર. રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનાર સુરેન્દ્રનગરના રૂપિયા 1500 કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડમાં ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા. પરંતુ હવે આ જમીન કૌભાંડમાં નવો વળાંક સામે આવ્યો છે, કેમ કે પાટીદાર સમાજ હવે આ સસ્પેન્ડેડ કલેક્ટરના સમર્થનમાં આવ્યો છે. એક ગુજરાતી અધિકારી એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે, હિન્દુના ઠેકેદાર કહેવાતો પાટીદાર સમાજ વીએચપીમાં ઝંડો લઈને ફરે, આરએસએસમાં ઝંડો પર લઈને ફરે કે અમે હિન્દુની સરકાર દે, અને મુસ્લિમ ફરિયાદ કરે અને એક હિન્દુ પાટીદાર દીકરાની ધરપકડ થાય અને બીજા મલઈ ખાય અને પાટીદાર સમાજ શું માયકાંગલાની જેમ બેહી રહે? તો એ નહીં બે. આખા ગુજરાતમાં તમામ જગ્યાએ આના કાર્યક્રમો થશે અને તમે અમારું ખાલી શર્ટ ખેંચ્યો દે હું ચીરહરણ કરી લઈશ કેટલાયનું આ લખી રાખજો. અમદાવાદના માંડલમાં પાટીદારોએ વિશાળ રેલી કાઢી અને ભાજપ અને કોંગ્રેસના અગ્રણી પાટીદાર નેતાઓએ ડોક્ટર રાજેન્દ્ર પટેલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું. ગીતા પટેલ, વરુણ પટેલ અને પાસ કન્વીનર મનોજ પનારા સહિતના પાટીદાર નેતાઓએ આક્ષેપ સાથે દાવો કર્યો કે રાજેન્દ્ર પટેલ એક નિષ્ઠાવાન અધિકારી છે. ડોક્ટર રાજેન્દ્ર પટેલને પદ્ધતિસરના ષડયંત્રનો ભોગ બનાવવામાં આવ્યા છે. તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ગુજરાતી અધિકારીઓને ટાર્ગેટ કરીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જમીન કૌભાંડમાં કટકીના આરોપીના સમર્થનમાં નીકળેલી માંડલની રેલીમાં મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં પાટીદારો જોડાયા હતા, જેમાં ન્યાય આપોના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. એ એકદમ નોર્મલ અને સાદો વ્યક્તિ છે, એમને ન્યાય ખાસ મળવો જોઈએ. હું ટિયાટ ગામ વતી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બેસવાના નથી. એના ઉપર ઈરાદાપૂર્વક જે કે સરકારને બતાવ્યું કે આ કામ કરવું પડે, એટલે એના ઈરાદાપૂર્વક જ આ સાહેબની ધરપકડ કરવામાં આવી એવું અમને માનવું લાગે છે. અમે જ્યારથી 10 મહિનામાં શું કૌભાંડ કરી? કૌભાંડ 5 વર્ષથી એ કરે તો આ તો 10 જ મહિના નોકરીના થયા છે, એટલું તો વિચારો. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ પર શું આરોપ છે તેની વાત કરીએ તો ઈડીના તપાસમાં સુયોજિત ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ઈડીનો આરોપ છે કે જમીન એને કરાવવા માટે લાંચ લેવામાં આવતી હતી, જેમાં 50% ભાગ સીધો રાજેન્દ્ર પટેલને મળતો હતો. એડિશનલ કલેક્ટરને 25% મળતા હતા, જ્યારે મામલતદારને 20% અને ક્લાર્કને 5% કમિશન મળતું હોવાનો દાવો કરાયો છે. ઈડી દ્વારા પકડાયેલા જયરાજસિંહે કબૂલાત કરી છે કે તેઓ આ તમામ વહીવટનો હિસાબ રાખતા હતા અને સાહેબ સુધી તેમનો ભાગ પહોંચાડતા હતા. કોર્ટ અને સરકારને ઈડીને બધાય સાચા. રાજેન્દ્ર પટેલે એના પૈસા લીધા, એમને જેલમાં પૂરી દો. સરકાર ડિક્લેર કરે ગુજરાતમાં કયો કલેક્ટરને કયો જિલ્લે એના પૈસા નહીં લેતો, અને જેટલાય 10 વર્ષમાં એના પૈસા લીધા છે એ તમામ અધિકારીઓના ઘેર ઈડીની રેડ પડવી જોઈએ. શું કરવા ખાલી રાજેન્દ્ર પટેલના ઘેર? ઈડીએ નક્કર પુરાવા સાથે ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. ત્યારે પાટીદાર સમાજ સમર્થનમાં આવતા હવે આ જંગ ક્યાં જઈને અટકશે એ તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.